17 વાર આક્રમણ, અનેક વાર કરાયેલી લૂંટ અને મંદિરને ધૂળમાં મેળવવાના નિરર્થક પ્રયાસો, છતાં ઇતિહાસ સાક્ષી છે કે સોમનાથની દિવ્યતાને કોઈ ખતમ કરી શક્યું નથી. અરબ સાગરના કાંઠે અડીખમ ઊભું આ મંદિર ભારતની સંસ્કૃતિ અને સ્વાભિમાનનું જીવંત પ્રતીક છે. સોમનાથના પુનઃનિર્માણને આજે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ સંઘર્ષ અને અતૂટ શ્રદ્ધાની વાત કરવી અનિવાર્ય છે. સોમનાથ મહાદેવ મંદિર વિશ્વભરના સનાતનીઓની આસ્થાનું અતૂટ કેન્દ્ર. 12 જ્યોતિર્લિંગમાંથી એક સોમનાથ મંદિર, જેની ખ્યાતિ સદીઓ વીત્યા બાદ પણ અકબંધ રહી છે. વર્ષ 2026માં સોમનાથ મંદિર પર થયેલા હુમલાને 1000 વર્ષ પૂર્ણ થયા છે અને આ જ વર્ષમાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે. સોમનાથના ઇતિહાસની વાત કરીએ તો ઈસવીસનના પહેલા સૈકામાં સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરાયું હોવાનો ઉલ્લેખ છે. ઈસવીસન 640થી 649માં મૈત્રક વંશીય રાજા ધારસેન ચોથાએ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ઈસવીસન 1026માં અફઘાનિસ્તાનના સુલતાન મહેમૂદ ગઝનવીએ મંદિર પર હુમલો કરી લૂંટ ચલાવી હતી અને મંદિર તોડી પાડ્યું હતું. તે બાદ ઈસવીસન 1026થી 1042 વચ્ચે રાજા ભોજ અને અણહિલવાડાના રાજા ભીમદેવે મંદિર બનાવડાવ્યું. ઈસવીસન 1144માં કુમારપાળ રાજાએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. ઈસવીસન 1296માં અલાઉદ્દીન ખિલજીની સેનાએ મંદિર પર ફરી હુમલો કર્યો. ઈસવીસન 1308માં રાજા મહિપાલ દેવે ફરી મંદિર બનાવડાવ્યું. સંવત 1326થી 1351 વચ્ચે મહિપાલના દેવના પુત્ર ખેંગારે શિવલિંગની સ્થાપના કરી. તે બાદ ઈસવીસન 1451માં મહેમૂદ બેગડાએ મંદિર તોડ્યું. આટલે સુધી મુઘલ આક્રાંતાઓ ના અટક્યા. ઈસવીસન 1665માં ઔરંગઝેબે મંદિરને ખંડિત કરીને પૂજા અર્ચના બંધ કરાવી. ઈસવીસન 1783માં ઇન્દોરના મહારાણી અહિલ્યાબાઈએ મંદિર બનાવ્યું. આધુનિક સોમનાથના પ્રણેતા એટલે લોખંડી પુરુષ સરદાર પટેલ 13 નવેમ્બર 1947ના રોજ તેમણે સમુદ્ર કિનારે મંદિરના જીર્ણોદ્ધારની પ્રતિજ્ઞા લીધી. જે બાદ 1951માં પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ચાલુક્ય શૈલીનું આ ભવ્ય મંદિર અને ત્રિવેણી સંગમની આ પવિત્ર ભૂમિ આજે વૈશ્વિક પ્રવાસનનું હબ છે. અહીં આવેલો ત્રિવેણી સંગમ કપિલા, હિરણ અને સરસ્વતી નદીઓના સંગમને કારણે પ્રભાસ પાટણ સનાતન પરંપરાનું અતિ પવિત્ર તીર્થ ગણાય છે. સોમનાથ મંદિર એ તમામ સપૂતોની લડાઈ અને અખંડ ભારતના પ્રણેતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ નિર્ધારને સમર્પિત છે. આ રીતે સોમનાથ મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ અનેક આક્રમણો, વિનાશ અને પુનર્જન્મની ગાથા ધરાવતું ભારતીય સંસ્કૃતિ, શ્રદ્ધા અને અડગ આત્માનું શાશ્વત પ્રતીક છે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.